આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં સરકાર આદિવાસી સમાજના ઉત્થાન, ગૌરવ અને સન્માન માટે સમર્પિત રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રોજગાર મેળામાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 1 લાખથી વધુ નિમણૂક પત્રો આપશે. બિહારમાં મુખ્યમંત્રી નીતિશકુમાર આવતીકાલે વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરવાનો પ્રયાસ કરશે. દેશમાં ચાલુ નાણાકીય વર્ષમાં પ્રત્યક્ષ કર વસૂલાતની આવક ગયા વર્ષના આ જ સમયગાળામાં 20% વધીને 15,60,000 કરોડ રૂપિયા થઈ છે. અને ટેનિસમાં ચેન્નઈ ઓપન એટીપી ચેલેન્જર ફાઇનલમાં ભારતના ટોચના ક્રમાંકિત સુમિત નાગલે તેનું 5મું ચેલેન્જર ટાઇટલ જીતી લીધું છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં સરકાર આદિવાસી સમાજના ઉત્થાન, ગૌરવ અને સન્માન માટે સમર્પિત રહી છે. મધ્યપ્રદેશના જાંબુઆમાં આયોજિત આદિવાસી મહાકુંભને સંબોધતા તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિન સરકારે આદિવાસીઓના સશક્તિકરણ અને વિકાસ માટેની દરેક ગેરંટી પૂરી કરી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આદિવાસી સમાજ આપણા માટે મત બેંક નથી, પરંતુ તે દેશનું ગૌરવ છે અને દેશના ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી છે. શ્રી મોદીએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની સરકારે વન પેદાશોના લઘુત્તમ ટેકાના ભાવમાં વિક્રમજનક વધારો કર્યો છે. સરકારે લઘુત્તમ ટેકાના ભાવ હેઠળ આવરી લેવાતી વન પેદાશોની સંખ્યા 10થી વધારીને 90 કરી છે. તેમણે કહ્યું કે આદિવાસી ઉત્પાદનોને બજાર પૂરું પાડવા માટે વનધન કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના આદિવાસી જિલ્લા જાંબુઆમાં લગભગ 7,300 કરોડ રૂપિયાના બહુવિધ વિકાસ પ્રોજેક્ટ્સ લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ 2 લાખ મહિલા લાભાર્થીઓને આહાર અનુદાન યોજના હેઠળ આહાર અનુદાનના માસિક હપ્તા અને સ્વામિત્વ યોજનાના 1,75,000 લાભાર્થીઓને અધિકાર પત્રોનું વિતરણ કર્યું. પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના હેઠળ 559 ગામો માટે લગભગ 55 કરોડ રૂપિયા છૂટા કર્યા છે. પ્રધાનમંત્રીએ જાંબુઆમાં સીએમ રાઇઝ સ્કૂલનો શિલાન્યાસ પણ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિ નિમિત્તે આર્ય સમાજના અનુયાયીઓને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધિત કર્યા. આજે ટંકારા ખાતે દયાનંદ સરસ્વતીજીની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં તેમને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા તથા મહાનુભાવો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સ્વામી દયાનંદ સરસ્વતીજીએ સૌને વેદો તરફ પાછા વળવાનો મંત્ર આપ્યો છે, જેને કારણે આજે લોકો વૈદિક ધર્મને જાણતા અને અનુસરતા થયા છે. મહર્ષિ દયાનંદ સરસ્વતી માત્ર વૈદિક ઋષિ જ નહીં, પરંતુ રાષ્ટ્ર ચેતનાના ઋષિ પણ હતા. આજે દેશ દુનિયામાં આર્ય સમાજની ઘણી બધી સ્કૂલ, કોલેજો, યુનિવર્સિટીઓ તથા 400થી વધારે ગુરુકુળોમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આર્ય સમાજે 21મી સદીમાં નવી ઉર્જા સાથે રાષ્ટ્ર નિર્માણની જવાબદારી ઉપાડી છે. તેમણે નવી પેઢી માટે સ્વામીજીના ઉપદેશ ઉપયોગી બની રહેશે તેમ પણ જણાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રોજગાર મેળામાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 1 લાખથી વધુ નિમણૂક પત્રો આપશે. આ નિમણૂકો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિવિધ વિભાગોમાં કરવામાં આવી રહી છે. આ મેળાથી વધુ રોજગારી ઉત્પન્ન થવાની અપેક્ષા છે અને યુવાનોને રાષ્ટ્રીય વિકાસમાં સીધો ભાગ લેવાની તક આપશે. દેશભરમાં 47 જગ્યાઓએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે. નવનિયુક્ત લોકોને ઓનલાઈન તાલીમની તક પણ મળશે. આ ઓનલાઈન મોડ્યુલમાં 800થી વધુ ઈ-લર્નિંગ કોર્સ છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી કર્મયોગી ભવનના સંકલિત સંકુલના પ્રથમ તબક્કાનો શિલાન્યાસ પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને મોરિશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જુગનાથ સાથે આવતીકાલે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી શ્રીલંકામાં યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ યુપીઆઈની અને મોરિશિયસમાં રૂપે કાર્ડ સેવાનો શુભારંભ કરાવશે. આનાથી શ્રીલંકા અને મોરિશિયસનો પ્રવાસ કરનારા ભારતીય નાગરિકો અને ભારતનો પ્રવાસ કરનારા આ દેશના નાગરિકોને યુપીઆઈની સુવિધાનો લાભ મેળવી શકશે. બિહારમાં મુખ્યમંત્રી નીતિશકુમાર આવતીકાલે વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરવાનો પ્રયાસ કરશે, જેને કારણે પટનામાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ તેમના ધારાસભ્યો સાથે બેઠકો કરી રહ્યા છે. રાજકીય વર્તુળોમાં પક્ષ પલટાની અફવાઓ વચ્ચે તમામ રાજકીય પક્ષો તેમના ધારાસભ્યોને એક રાખવા માટે તમામ સંભવિત પગલાં લઈ રહ્યા છે.
જનતાદળના વડા અને મુખ્યમંત્રી નીતિશ કુમારે પાર્ટીના ધારાસભ્યો સાથે બેઠક કરી. ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય જનતા દળ પણ પોતાના ધારાસભ્યો સાથે બેઠકો કરી રહ્યા છે. 243 સભ્યોની બિહાર વિધાનસભામાં એનડીએને 128 ધારાસભ્યોનું સમર્થન છે. એનડીએમાં ભારતીય જનતા પાર્ટી, જેડીયુ અને હિન્દુસ્તાની આવામ મોરચાનો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસના નેતૃત્વમાં મહાગઠબંધન પાસે 114 ધારાસભ્યો છે. વિધાનસભામાં બહુમતી મેળવવા માટે 122 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે. દરમિયાન રાજ્ય વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ અને રાષ્ટ્રીય જનતા દળના સભ્ય અવધ બિહારી ચૌધરીને પદ પરથી હટાવવા માટે શાસક પક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર પણ આવતીકાલે ચર્ચા થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. દેશમાં ચાલુ નાણાકીય વર્ષમાં પ્રત્યક્ષ કર વસૂલાતની આવક ગયા વર્ષના આ જ સમયગાળામાં 20% વધીને 15,60,000 કરોડ રૂપિયા થઈ છે. નાણાં મંત્રાલયે કહ્યું છે કે અત્યાર સુધીમાં કરની આવક નાણાકીય વર્ષ 2023-24માં પ્રત્યક્ષ કરના સુધારેલા અંદાજના 80.23% છે. મંત્રાલયે કહ્યું કે પ્રત્યક્ષ કર વસૂલાતના આંકડા સતત વધી રહ્યા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર ગયા વર્ષના સમયગાળાની સરખામણીએ ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં પ્રત્યક્ષ કરના કુલ સંગ્રહમાં 17.3%નો વધારો નોંધાયો છે. આ મહિનાની 10 તારીખ સુધી સીધા પ્રત્યક્ષ કરનું કુલ વસૂલાત 18,38,000 કરોડ રૂપિયાથી વધુ છે. પાછલા નાણાકીય વર્ષની સરખામણીમાં ચોખ્ખો કોર્પોરેટ આવકવેરો 13.57% વધ્યો છે, જ્યારે ચોખ્ખો વ્યક્તિગત આવકવેરો 26.91% વધ્યો છે. મંત્રાલયે કહ્યું કે 1 એપ્રિલ 2023થી 10 ફેબ્રુઆરી 2024 સુધીના સમયગાળા માટે 2,77,000 કરોડ રૂપિયાની આવકવેરા રિફંડની રકમ છૂટી કરવામાં આવી છે. વિદેશી રોકાણકારોએ દેશના દેવા બજારમાં ઉત્સાહી વલણ જાળવી રાખ્યું છે. આ મહિનામાં અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ ભારતના દેવા બજારમાં 15,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું છે. ધારણા પ્રમાણે સ્થિર અર્થતંત્ર અને જેપી મોર્ગન ઇન્ડેક્સમાં ભારતીય સરકારના બોન્ડ્સનો સમાવેશ કરવાથી વિદેશી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે ચેન્જ ઓફ ગાર્ડ સમારોહમાં હાજરી આપી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે રાષ્ટ્રપતિ ભવનમાં તૈનાત શીખ રેજિમેન્ટની 6ઠ્ઠી બટાલિયને તેનો કાર્યકાળ પૂરો થયા પછી 5મી ગોરખા રાઇફલ્સની 1મ બટાલિયનને હવાલો સોંપ્યો છે. પ્રખ્યાત હિન્દી અને મૈથિલી સાહિત્યકાર ઉષા કિરણ ખાનનું આજે લાંબી માંદગી બાદ નિધન થયું છે. તેઓ 82 વર્ષના હતા. તેમને પ્રતિષ્ઠિત પુરસ્કારો ઉપરાંત પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. બિહારના દરભંગા જિલ્લાના લહેરિયા સરાયમાં જન્મેલા ઉષા કિરણ ખાનને પ્રતિષ્ઠિત સાહિત્ય અકાદમી અને ભારત ભારતી પુરસ્કાર સહિત અનેક સાહિત્યિક સન્માનો મળ્યા હતા. પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનની પાકિસ્તાન તહેરીકે ઇન્સાફે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનની ચેતવણી આપી છે, કારણ કે ત્યાંની સામાન્ય ચૂંટણીના પરિણામો હજી જાહેર થયા નથી. ઇમરાન ખાનની પાર્ટીએ પાકિસ્તાનના ચૂંટણી પંચને આજે મધરાત સુધીમાં તમામ પરિણામો જાહેર કરવા વિનંતી કરી છે. તેમની પાર્ટીએ અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં પણ ચૂંટણી પ્રક્રિયામાં ગોટાળાનો આરોપ લગાવીને વિરોધ પ્રદર્શન કર્યું છે. અન્ય રાજકીય પક્ષ જમાતે ઇસ્લામી પાકિસ્તાને લાહોરમાં 8 મુખ્ય સ્થળોએ વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. દરમિયાન ઇસ્લામાબાદમાં આજે સવારથી કલમ 144 અમલી કરવામાં આવી છે. ટેનિસમાં ચેન્નાઈ ઓપન એટીપી ચેલેન્જર ફાઇનલમાં ભારતના ટોચના ક્રમાંકિત સુમિત નાગલે આજે વિજય મેળવ્યો અને તેનું 5મું ચેલેન્જર ટાઇટલ જીતી લીધું છે. તેણે ખિતાબી મુકાબલામાં ઇટાલીના લુકા નાર્ડીને 6-1 અને 6-4થી હરાવ્યો હતો. આ સાથે તે આગામી સપ્તાહની એટીપી રેન્કિંગમાં ટોચના 100માં પ્રવેશ કર્યો છે. બીજો ક્રમાંકિત નાગલ 2019માં પ્રજ્ઞેશ ગુણેશ્વરન પછી પ્રથમ ભારતીય ખેલાડી હશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં સરકાર આદિવાસી સમાજના ઉત્થાન, ગૌરવ અને સન્માન માટે સમર્પિત રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રોજગાર મેળામાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 1 લાખથી વધુ નિમણૂક પત્રો આપશે. બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર આવતીકાલે વિધાનસભામાં પોતાની બહુમતી સાબિત કરવાનો પ્રયાસ કરશે. દેશમાં ચાલુ નાણાકીય વર્ષમાં પ્રત્યક્ષ કર વસૂલાતની આવક ગયા વર્ષના આ જ સમયગાળામાં 20% વધીને 15,60,000 કરોડ રૂપિયા થઈ છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.